દાદરાનગર હવેલીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત. ધોરણ 6ના વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ખરેડીના પરજાઈ પાડાની વસુંધરા વિદ્યાપીઠની ઘટના. થાનવેલ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. જૂનાગઢ જેલમાંથી લખાયેલા પત્ર મામલે જેલર દીપક ગોહિલનું નિવેદન. કહ્યું, પત્ર 2-3 મહિના પહેલા લખાયેલો હોઈ શકે. પત્રમાં ઉલ્લેખિત બુટલેગર સહિત તમામ લોકોના લેવાશે નિવેદન. પત્ર મામલે કરવામાં આવી રહી છે તપાસ. સંસ્કારી નગરીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના. માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું. ગોત્રી GMERS હોસ્પિટલમાં બની આ ઘટના. કઠોર હૃદયની માતાના કૃત્યે તંત્રને હચમચાવ્યું. વડોદરામાં માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફને થઈ. સિક્યોરિટીએ તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આપી માહિતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ અને FSW વાને શહેરમાં હાથ ધર્યું ચેકિંગ. રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 24 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી. 6 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે અપાઈ સૂચના. અરવલ્લી મેઘરજમાં ફૂડ વિભાગની કાર્યવાહી. ફરસાણમાં સિન્થેટિક્સ કલર મળતા જોધપુર સ્વીટ માર્ટને 50,000નો દંડ. લેબ ટેસ્ટમાં સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નિવાસી અધિક કલેક્ટરે ફટકાર્યો દંડ. રાજકોટમાં ભાજપના નેતાના ગેરકાયદે ડેન્ટલ કેરને નોટિસ. મંજૂર કરાયેલી બિલ્ડિંગમાં પ્લાનથી વધારાનું કામ કરતા મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ આપી નોટિસ. વધારાના બાંધકામ મામલે ખુલાસો કરવા આદેશ. વોર્ડ નંબર 10માં 27 સપ્ટેમ્બરે કરાયું હતું ઉદ્ઘાટન. શહેર ભાજપના મંત્રી વિજય પાડલિયા નોટિસને લઈને આપ્યું નિવેદન. બાંધકામ નિયમ મુજબ મંજૂર પ્લાન પ્રમાણે જ થયું હતું તેવો દાવો. કહ્યું, વધારાનું FSL પણ નિયમ મુજબ લીધું છે. આખી કાર્યવાહી પાછળ રાજકીય હિતશત્રુઓનો હાથ હોવાનો આક્ષેપ. સુરતના પાલ વિસ્તારમાં પાન પાર્લરમાં પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરતો દુકાનદાર ઝડપાયો. ગાંજો ખરીદવા આવેલ 6 ગ્રાહકો પણ ઝડપાયા. પાલ પોલીસે 3.92 કિલો ગાંજાના જથ્થા સાથે 2.16 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ગાંજાના વેચાણમાં યુવાનો સંકળાયેલા હોવાનો ખુલાસો. પાન પાર્લરમાં બેસતા યુવાનો અને દુકાનદાર આવ્યા હતા સંપર્કમાં. વધુ પૈસા કમાવાની લાલચે અભ્યાસ કરતા યુવાનો ગાંજાના વેચાણમાં ફસાયા. પોલીસે દુકાનદાર સહિત 2 યુવકોની કરી ધરપકડ. રાજકોટમાં BMW કરેલા અકસ્માતમાં કાર ચાલકને 24 કલાકમાં જામીન મળતા મૃતક યુવકના પરિવારમાં રોષ. પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. પોલીસ આરોપીને બચાવતી હોવાનો આક્ષેપ. ન્યાય માટે કોર્ટમાં જવાની ઉચ્ચારી ચીમકી. ઈરાનમાં ગુજરાતીઓના અપહરણ કેસમાં પોલીસે દિલ્હીથી આરોપીની કરી ધરપકડ. બાપુપુરાના 4 લોકો આરોપી ઝરીફ ખાન મારફતે જઈ રહ્યા હતા ઓસ્ટ્રેલિયા. ચારેયનું ઈરાનમાં અપહરણ કરી પરિવારને વિડીયો મોકલીને માંગી હતી કરોડોની ખંડણી. સુરતના લિંબાયતમાં ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ થતા ભક્તોમાં રોષ. બિલ્ડરે જગ્યા પર કબજો જમાવવા પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ. કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.